આશ્રમમાં બાપુ બેઠા હતા. અત્યારે આશ્રમ છે એવું કાંઈ હતું નહીં, ખાલી એક ઢાળિયું હતું અને મેં એક ધૂણો હતો. બાપુની ખાટે હતી, બાપુ સૂતા. આગળ બધા ઝાડવા બધા વાવેલા, એટલે ફૂલ ઝાડ, કરેણું બે બધું કરેણું નીકળ્યું. એમાં ફૂલ જે ઉતરે તો નંદાભાઈને કીધું તારે નાહી ધોઈને આવી અને આ બધા ફૂલ ઉતારી પછી બગીચો દઈ આવે. મહાદેવને ફૂલ ચડે એટલા બધા બધા મોટા મોટા ને ક્યાં આ થોડો ખામણું છે, આવું મોટું ખામણું કરેલું. એવા મોટા મોટા ખામણા સારી પર મોટા 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 ક્યારો ભરે એવા. અમને બધાને કીધું ના છોકરાને બાઈઓને બધાને તમારે નદીએથી પાણી લાવીને આ ખામણાને પાવાનું. હવે ઉપડે આવડું કોઈ પોગડું લાગે, કોઈ ગાડે લાગે, કોઈ ગાડો લાગે, કોઈ ડોલ લાગે, એમ કે નદીમાંથી પાણી લઈ અને એને ખામણામાં રેડે. બાપુને બે એ આખું ખામણું ભરાઈ જાય ત્યારે બાપુ હા દરિયોવાલા દરિયોથી જાતે પછી ભાગે ત્યાંથી પછી બીજે ખામણે લે એટલે પછી બીજા કે ઘરે આ ખામણે નાખવાનું બધા લાવીને પાછા બીજે ખામણે નાખે. એમ એનો કાયમનો નિયમ. જેટલા ખામણાઓ હતા એ બધા ખોવાઈ જાય. બપોરના 11-12 વાગે હતા. એમ છતાં રહી ગયા હોય તો કે વાલા હાજક ના આવજો કોઈ બધા હાજકને પછી દવાનું પાવા. બાપુને કોઈ કહીને આમાં બેઠા હતા. એમાં એક અમરેલી બાજુના એક સાધુ એવા એને હતા સત્સંગી માણસો હતા. એ ગામમાં એક વાણિયાનું ઘર છે. એ વાણિયા બિચારો લક્ષાધિપતિ હતો, પણ એના ધંધાની અંદર હવે એને ગમે તે કાંઈ મુશ્કેલી આવી ગઈ એટલે એનું પાછળ પડતી ગયો. એમાં બધું ખેદાન બેદાન થઈ ગયું બિચારાને. અને કાંઈ ધંધામાં જ્યાં ધંધો કરે ને બધું પાછું જ પડે. એમ કરતાં બધા એના ઘરેના પૈસા હતા એ બધા વપરાઈ ગયા. છોકરાના બાયના બધા ઘરેણા વેચી નાખે પાછું ધંધો કરે તો એ કાંઈ એવું ન થાય. પછી કોઈ એને કીધું છે કે વક્ષુ પાછું સાધુને મળો ને એના આશીર્વાદ દો તો કંઈક તમારું ગાડું પાછું ભલે. એમાં એના ગામમાં સાધુ હતો ને એને કીધું મારે કોઈ આશ્રમમાં જે સારા સાધુ કોઈ છે આપણને એનો આશીર્વાદ લાગ્યો હોય તો આપણું પાછું ગાડું રડતું થઈ જાય એમ. એટલામાં તો કોઈ નથી, પણ ભગવાન મુરલીદાસ બાપા છે તો હાલો ને મારે ખસે છે. જે ખસો થઈ આપણે 7-8 જણાને બધા લઈને જઈ વાહન લઈને જઈ અને બાપાને મળી અને દર્શન કરી અને બાપા કે ત્યાં હોય રાજસ્થાન આપણે આશીર્વાદ દે ને ત્યાં હોય આપણે ખોટી થવું ઉતાવળ નહીં થવાનું. હાલો જઈ સાંજે બધા તૈયાર હતા ગાડું આવ્યા બધા. બાપુને બધા બેઠા એને તો કાંઈ એમનો નિયમ એટલે આડવાર પાતા હતા. હવે એ બધા આડવાર પાતા એ સાધુ આવ્યા છેટે દરવાજે સીતારામ ગયા. આવો વાળા સીતારામ ક્યાંથી આવો છો? ગાડી બાજુ અમરેલી કીધું કામ આ બાજુથી આવી દીધા. કેમ આવ્યા? બસ બાપા આપણે દર્શન કરવા. ખોટું બોલ્યો આ માણસ પાછળ પડી ગયો છે એને અમારી પાસે લાગણી છે તમારે દર્શન કરીને બાપુ આશીર્વાદ તો એનું કામ થઈ જાય. એટલામાં તો હું એને હારે આવ્યો છું, મારે કંઈ નહીં લેવા દેવા નહીં. ખોટો બોલ્યો કોઈ બાપુ તમારા દર્શન કરવા આવ્યા. સારું છે આ બાપુ સારું લાવ્યા તો કાલે એને ચા પીવો હતો ને હા મારા જ બધાને ચા પાણી આવ્યા. બાપુએ ચા પી ચા પીધા પછી બાપુએ ચા જ પીતા આજે બી નહીં તાજ કાર્યક્રમ પાકીટ કાઢી તાજ પીતા તાજ જગવી પછી એને મારા દેખા તમે ચા પીવો પછી તાજ પીવો હતો હા એ નહીં આપ્યો. ઓલા માણસોને એવી સાપ પડે કે મારા તો હવે સામાન્ય છે, સાધારણ છે ને બધાના આપણને પૂછે સામે તે તમારે શું કામ છે, શું કામ આવ્યા સા પડે પીને જા. પછી બીજી એક ખાધી બેડી પાછી બાપુ દીધી તમારે પી લો હા જેને ખાધી બેડી પછી હાથ કર્યા બોગાભાઈ હું આ ભાઈને અત્યારે 16 દિવસ ખાલી છે. આ 16 દિવસ જવા માટે આવ્યો અહીંયા કથાને ઘટજો. આ બધાને આવે છે માણસો એને વાલા જ્યાં ઉતારો આપો ત્યાં લઈ જાય પાછા ત્યાં થાય પછી કે ગાવવાળા જાય ગાવ આપે છે જમવાનું થશે ને ત્યારે તમને હાથ પાડશે એનો હાથ પડે ને એ આવે બેઠા. મહારાજને એમ થયું મહારાજે તો આપણે બહુ માનપાન આપ્યું ને સાધુને એમ કે મારું માન છે મારું બાપુ બેઠા બેઠા સત્સંગની વાતો કરતો થાય. બપોર થઈ ગયા હતા રસોઈ તૈયાર થઈ ગઈ એટલે તો ગમે કીધેલો ભાઈ રસોઈ તૈયાર થઈ જાય ને ત્યારે મને પગે નહીં લાગવાનું, મને બાપુ નહીં કહેવાનું. સીતારામ એમ કરો બાપુ એમ કીધેલો ગોગાભાઈ. બ્રાહ્મણ મને પગે લાગે ને વાળા રવનો નરકનો અધિકારી અમે બ્રાહ્મણ છો હું સાધુ છું
મને વાળા પગે નહીં લાગવા પગે નહીં લાગી દે પોતારામ કરે રવિભાઈને મોકાભાઈ વીરાભાઈને બધાને કીધું બરાબર કેમ તો જમવાનું થઈ ગયું બાપુ હરિહર તો એમ કરો તમે એટલે સાધુ બેઠા છે ને સત્યવાદી એને બોલાયા એને મંડળ એને બધાને બોલાયા પછી આપણે જમવા બેસી તમે બોલાવાય પાછળ નથી આંકડાને એવું બધું બોર્ડ આવે એવું બધું ઉગેલું દોડો હતો લાકડું એવું ખડ થાય બોર્ડ બાપુને પેશક કરો તમે એમ કે ને એ વાતો કરી સંભળાય બાપુ એટલે આગળ બેઠા પેશક કરો હાલો વાળા સીતારામ બધી હવન તો કેમ હરિયર થઈ ગયો બાપુએ તમને જમવા માટે બોલાવે હાલો તો કે તમે તો અમારા રંગમાં ભંગ પડાય પૂછ્યું આયામાં સત્સંગ બને સત્સંગ કેટલે ગયા તો 5 મિનિટ જાઓ પછી જઈ ને બાપુ નેતરની ખુરશીમાં બેસતા પહેલાં પાછળ ટેકો દેવાનો તો ભાંગી ગયેલું એટલે ખાલી ટેબલ જેવું હતું હા એ પડ્યું હતું ને પાલે તો બોગાભાઈ એમ કે હું પાછળ રોડે જાઉં અને 5 મિનિટ પછી પાછો અહીં બોલાવવા આવું એને કરતાં 5 મિનિટ અહીંયા ને બેહું પછી લઈને જવાનું બોગાભાઈને ટેબલમાંથી દાદા ને વાતો સાંભળે તો વાતો કરતો બંધ થઈ ગઈ બધો હું કે મહારાજ બોગાભાઈને કેમ અને અભિમાની હા મેં એને કાંઈ કીધું નથી કોઈ કર્યું નથી શિક્ષણ ખાસો જે કરતો હોય મેં એમાં કાંઈ શિક્ષક કર્યો નથી મેં કરતા અભિમાની અમે બધા બેઠા અમે આ શિક્ષણ હા મારા મહારાજા ભગવાન લાવતો જ નથી ગાવ એનો વાંધો છે બહાર જામ કોઈ કદા પાપ લાગે હા બોલો હા તમને બોલાવો આવ્યા તમે બોલાવો આવ્યા 5 મિનિટ કીધું તમે ત્યાં ખુશીમાં લઈ અમે હેઠા બેઠા શિક્ષણ કરીએ આ ટેબલ પીડ્યું હતું ત્યાં કંઈક મને કહેવાનું કંઈક છે નહીં તમે અભિમાની બાપુએ કાનું કાન આપી પેશાબ કરતા કામ બોલાવે એટલે તમે એનો કોઈ દોષ નથી તમારો કરતા તેને ડરાવે એને અભિમાની તમે આવજો તમારા હાથે હાલતો છે એટલે આપણે સત્સંગ પૂરો થાય ને પછી જાઉં એટલે એને હર્ટ છો કે આપણું માન છે આપણા મહારાજને જમવા માટે બોલાવ્યો એટલે ફરી વખત આપણે કીધું 5 મિનિટ પછી એટલે આપણે નહીં જઈએ તો આપણે બોલાવવા તો આવો ને પાછા બાપુને કંઈ નહોતું છે મુગા પછી કે નાખો વાળો પંગત કરાવજો એના પંગત નાખી દીધું ટ્યુશન ચારી થઈ બાપુએ કીધું એટલે અમે બોલાવો તમે નહીં હોય એમ નહીં બોલાવો બાપુ આપણે જમવાનું કીધું નદીમાં હાથું આપણે મહેમાન છે આપણે નહીં વાળે એને જ બોલાવો આપણે બધા એમ જમાડી દીધું એને હડમાં આવ્યા આગળ આવશે આગળ આવશે થોડી વાર બોલાવો એને હાથ કાઢ્યો હરે 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 2-3 વખત રાડી પણ એવું તો જમે જ એના અભિમાન હતું ન આવે પછી બધા જમવા બધા માણસો જાય છે જમવા સાડીને ઉપકરણ મૂકી દે ઓલા બધા જોડે બહુ સારી વ્યવસ્થા છે સારી જાય જમી મૂકી દે જમવાનો બધા વ્યવસ્થા સારી છે આ માણસ આપણે લેવા અને પાછા આપણે જવા જતા પછી બોગાભાઈ કહેતો જમણવાર બધું ઉતરી ગયું વાળા હા આમ બધું મુકાઈ ગયું પછી હા હવે આપણા રસોડામાં જે બધી વસ્તુઓ નાખી રાખવા નહીં વાળા નાખી દીધી બીજા કામડામાં સાથે આપણે સકેલા બધું ઉકાળી નાખો ઉકાળી દીધું પછી બપોર ચા અને જ્યારે ચાનો ટાઈમ થઈ ગયો ચા બધાને બેઠો છે બધાને ચા આપી પાછું બોગાતો પછી બપોર સાધુ વાહન બેઠો એનો સાધુ એમ તો નહીં વાળા સારું બોલે બીજાને આપી દીધું સારી નથી હવાલથી રિવાજ તે બપોરે રમાડને તો રોડે સા નહોતી આવ્યા ત્યારે સા પાઈ હતી બીડી પાઈ હતી પછી ન બોલાવી
હાથ પડી એનો ઓળ ખાતા કે એનો ભૂખ્યા થશે ઓલાને મને એમ લાગ્યું કે આપણે સાંભળેલો લઈને આવ્યો તો બાપુ તો સરળ માણસ છે આપણે ટાઈમ સુધી બોલાવે આપણે ખવડાવે આ મારા જવા દેતા નથી હાથ પડી હાલો અત્યારે તો તૈયાર થઈ ગયું પછી તો ઉતારજો કે આ વખતે તો હરિઓમને કહે ને તરત ઊભું રહી જાઉં વાટ તો ત્યાં પછી આગળનો હાથ પડે ઘડી હર થોડી વાર વાટ તો આવ્યા નહીં બાપુ હવે બધા સાંભળ્યું છે કે સવારને પૂછ્યા એને હારી 7-8 જણા થઈ એને વાંકે એ ભૂખ્યા રાખી અને એને બાપુ અત્યારે એક પાછળ જમવા જોયું હોય સવારથી બપોરે ન ખાલે સારી નહોતી અત્યારે તો બોલાવો છે તો નહીં વાળા એને બોલાવવાનું અત્યારે ખાવાનું છે ખોટું કરે આપણે આંગણે રહીને માણસ ભૂખ્યો હુએ બરાબર ન થાય તારે જવાનું છે ને હા બોલે એટલે આવતા નથી કે હાલો હલાવે કે આમ મોટું કર્યું બાપુ બોલાવે આવી તો જઈ ગયા મારી પાસે એનો હશે નથી મારા છે ને પાસે કોઈ ન ગયા એટલે મને પાસે એનો હશે નહીં બોલાવે કે એને હારે સેવ કરતા તમે સામે કરાવો એની સામે બરાબર એને શું કર્યું પછી મેં કર્યો તપાસ તૈયાર થઈ ગયું બધું પીરસાઈ ગયું પછી બોલતા હવે પીરસતા કે છેલ્લે એક બાપુ હવે બધું પીરસાઈ ગયું તો ગાવાના પીરસાઈ ગયું અહીંયા બાપુના એવો રિવાજ હતો રસોડામાં જાય ત્યાં એક ધોતી જ પહેરે એની જનોઈ છે એની માળા છે બધું ચોખ્ખું દેખાવું જોઈએ એને કપડી પહેરીને જાય રાંધવા ખરા તમે પહેર્યું હોય સ્વેટર પહેર્યું કે કપને કે તમે એને કાઢી નાખ્યું હાથ પગ ધોઈ અને પછી રસોડામાં જવાનું તૈયાર થઈ જાય એટલે બાપુને કહેવા આવે પાછું કીધેલું ત્યાં દીવો કરવાનો રસોડામાં તમારે કે મારે કે ગમે કોઈ માણસ આવે તો રસોડામાં જમવાનું નહીં રસોઈ કરતાં કરતાં કોઈ શાકવાની નહીં બોલવાનું નહીં શાકવાનું મળ્યું મોવું મીઠું કાંઈ શાકવાનું નહીં જે તો જેવું થાય એવું શાકવાનું નહીં વાલા ભગવાનને ત્યાં ખાવા ધરી દેવાનું પછી વાલા હરિને મને ખાવા આવે બધું બાપુને નિયમ એટલે બધું એને કરી દીધું પછી ગયા હવે હરિહર ઓલો તો આવતા જ બાપુ આવ્યા તો હા અહીં મારી પાસે આવી આવો કાંઈ પીરસાઈ કર્યા વાળા હરિહર ધોની પકડી બાપુ અહીંયા કે ભાઈ ધોની પકડી આ શું કહેવાય જૂનો કહેવાય આમ દેવાય આમ દઉં તો ખોટું બોલીશ નહીં જૂની મૂકી દીધી બાપુ અને મૂકી દીધું સાહેબ પડખે બેઠો છું અને અહીંયા તને શું કીધું તું બપોરે જમવા બોલાવે ગયો હોય ને હાલો બાપા હર બાપુ બસ એને બીજું કાંઈ નથી કીધું નહીં વાળા જોખું નહીં બોલવાનું એ કીધું હોય એ કહેવાય એમ કીધું હતું કે અમારું શિક્ષક હાલે છે એટલે 5 મિનિટ ખમો મને એમ થયું 5 મિનિટ પછી પાછું આવું એટલે જ્યાં આવીને આપણું બહારનો ટેબલ પડ્યું ને પૂછ્યું બેઠો પછી હું જ છું કે પછી કાંઈ જવા દે ને બાપુ ભાઈ એમ જવા દે એની વાત નહીં વાળા અને હું કીધું હતું કહેવાનું છે આ બધા સાંભળે એમ ઓલા આમાં બેઠા હતા એના શિક્ષકની બધા વિચારી રહ્યા અને હું કીધું તું બોલ તું અંતે દબાશો કે દબાવા છું નહીં બાબુ દબાવો એને મને એમ કીધું કે મેં અભિમાની છું હે લોડીના તું તારો બાપ છે મારો એ બાપ છે આખા જગતનો એ બાપ છે કોણ છે એ બ્રાહ્મણ છે બ્રાહ્મણ છે એ જગતનો બાપ છે જગત પિતા છે એમથી આખી દુનિયા નીચે છે બ્રાહ્મણના મોઢામાં જાય તો બ્રાહ્મણને ઘી ખવડાવો ગોળ ખવડાવો લાડવા ખવડાવો તો ભગવાને કીધું કે એના મુખમાં જાય મને મળી જાય બરોબર બ્રાહ્મણના મુખમાં જાય મને પહોંચી ગયું છે એટલે બ્રાહ્મણ છે ને એ આખા જગતનો બાપ છે તારો બાપ છે ને મારો બાપ છે ને આખા જગતનો બાપ છે સમજો તો હા બાપુ મારી ભૂલ છે નહીં ભૂલ નથી ગઈ ભૂલ નથી ગઈ તારી તું લોંડીનો છો તું અભિમાની છો
ત્યાં ટેબલમાંથી કાઢો, તારું છે ટેબલ, તારા બાપનું છે ટેબલ? તો કે નહીં, અમારું ટેબલ છે ને અમારો માણસ છે ને બેઠે એમાં તારા બાપનું શું છે? એને કીધું તું અભિમાની છે. એને અભિમાની કીધો સાધુના પેટનો જ નથી. કોણ છો બોલ? એટલે મારે લાકડી લાવો. બોલ હાથું બોલી જઈને કરે બે આગળ નાખો વાહ. કોણ છો? આવા તો બધા થઈ જાય. હા. ભગવા પહેરી લે, જતા વધારે, ભસ્મ લગાડે, મોટા શંકર ભગવાન જેવા લાગે. વાહ ભાઈ વાહ. પણ એ સાજ કોણ છે તમે જાણો? એમના એના પગમાં પડવા માંડવાનું. હા હા. એને જોવું નહીં, જાણવું. તમે એક ઢાંટો ગોડલેલો હતો એને અવાણો છો હા હા. કે કેવો હાલે. હા બરોબર. હાલે છે કે બેસી જાય છે કે નથી હાલતો, હું કરે એનામાં શું અપલખણ છે હા હા. એ બધું ખેડૂત જોવે હા. પછી બળદ ખરીદે. એને બદલે તમે સાધુનો ગુરુ માન્યા કે બાપુ માન્યા તો એ કોણ છે તમે જાણો? પાત્ર જોવા દો. હું સવાળીઓ છો અને કાં વાઘરી, હા કાં સવાળીઓ કોળી અને કાં વાઘરી. હા. આ શું બોલ? હા. આ તો પગમાં પડી ગયો લાગે છે. બાપુ મારી ભૂલ છે. ભૂલ નહીં, ઉપર પાટીએ પડી જા, અહીંથી હાલવા માંડ. હા વાહ. બાપુ હવે એની ભૂલ થઈ ગઈ, માફી માગે. મારે કહેવાય ગયું જમવા માટે ભાણા માટે બેઠો છે. હવે એને તિરસ્કાર બસ એની બાપાને ખબર પડી જાય. નહીં વાળા નાના બાપુ જમવા થઈ ગયો. પછી એને જ્યાં જવું પછી જમાડ્યા પાછા પ્રેમ છે. હા ભૂખ્યા ન કરે. જમી રહ્યા બધા ત્યાં છે. બધા બધા માણસો બધાને કે બાપુ છે કેવા સારા છે, કેવું બોલે અને બધું જાણી ગયા. અને એને કીધું તું આને બ્રાહ્મણ બોલાવવા આવ્યા છે ને એમ કીધું તમે અભિમાની છો. બધા આવે કોઈ જ અહીંયા આવતો નહીં. મારતો નથી તને એટલી મારે રહી ગઈ. તને ઘણું મેં કીધું, હજી તો અહીંયા ઓરવા આવ્યું. હા બહાર કીધું કીધું સવાળીઓ હોય કે કોળીઓ હોય કે વાઘરી હોય, બધા કપડાં પહેરી લીધા એ ભેખને બધા માને. એને તને પૂજે છે હું કેમ તારા ભીસા ફળીને તારા લુગડા ફળીને એનાથી માને કે આ બાપુ છે સાધુ છે એટલે માને છે. પણ તારી જાતને તો છુપાવી છે. હા. તારે જે જાતને કહેવાય તો હું આ ભાઈ બાવો થઈ ગયો પણ સવાળીઓ છું, બાવો થઈ ગયો પણ વાઘરી છું. મેં પહેલાં જન્મમાં બધા ઘણા કર્મો કર્યા પણ અત્યારે હું પાછી ચડી ગયો છું. હવે કાંઈ ધંધો કરતો નહીં, ભગવાનનું ભજન કરું છું ને મારા કરીને એવું બધું કહેવાય તો તું સાધુ થઈ ગયો બરાબર, તો બ્રાહ્મણ થઈ જાય ને. હું સાધુ થઈ ગયો તો હું સાધુ છું. ભગવાન પહેર્યા મેં આ લંગોટી પહેરી છે, તો સત્તા વધારી છે, રાખ ચોપડી છે. અહીંયા દુનિયા આવે છે. ભગવાનનું ભજન કર. તે ભગવાનનું ભજન મૂકી દીધું અને તું બીજા રવાના ચડી ગયો. આ બધાને લાવી નક્કી હું કામ કરો? અને જે વાત હોય એ કહેવા દીધું ને કે નહીં બાપુ તમારે દર્શન આવ્યું, દર્શન કરી લીધા, જા ઉપર. હવે તું કોઈ દી આવતો નહીં. બોલે કે તમારે આવું ત્યાં ઉપર ફરતો થા હાલતો